નમસ્કાર ખેડૂત મિત્રો, હળવદ માર્કેટિંગ યાર્ડથી આપણે લાઈવ થયા છીએ. ખાસ કરીને કપાસની હરાજીમાં જોઈએ છીએ આપણે કપાસની હરાજીમાં શું છે સ્થિતિ. આમ તો જોઈએ તો 20 થી 25 હજાર મણ દરરોજ કપાસનો આવક છે અને 1500ની આસપાસ બજાર ભાવ છે. ખાસ કરીને કપાસમાં આપણે જોઈએ તો પુષ્કળ પ્રમાણમાં અહીંયા વાવેતર થયું હતું, પરંતુ ચોમાસું વરસાદ જે પાછેતરા વરસાદ થયા અતિ ભારે વરસાદના કારણે કપાસમાં નુકસાન પણ થયું છે. તેમ છતાં પણ એવરેજ અહીંયા 20 થી 25 થી લઈને 50,000 મણ સુધીની દરરોજની આવક હોય છે. સિઝનમાં એથી વધારે પણ હોય છે, પરંતુ હાલ પણ અત્યારે અહીંયા જે છે 20 થી 25,000 મણ દરરોજ આવક આવે છે કપાસમાં, અને ખેડૂતો દ્વારા અહીંયા વેચવા માટે હળવદ માર્કેટિંગ યાર્ડ સુધી આવતા હોય છે. આજુબાજુ ફરતા તાલુકાની વાત કરવામાં આવે તો જે હળવદથી બોર્ડર એરિયામાં બધા જ તાલુકા છે, એ ઉપરાંત અન્ય પણ ઘણા બધા મિત્રો આવે છે. ખાસ કરીને મિત્રો આપણે લાઈવ હરાજી જોઈએ, પછી આપણે ખ્યાલ આવશે કે શું છે સ્થિતિ એને લઈને. ખાસ કરીને 12 માં કષ્ટ પંજર સોરી કહી દીધું તું 12 મુના 13 75 80 55 95 14 2006 9 12 15 18 21 રૂપિયા 22 23 24 27 28 32 રૂપિયા 33 34 35 40 42 43 44 45 50 51 52 53 54 56 રૂપિયા 14 56 દ્વારકા 14 56 કેટલી ભારી હાલો 13 50 13 50 55 14 1 2 3 4 6 7 8 9 10 રૂપિયા 14 11 12 13 14 18 19 રૂપિયા 14 19 એ કોઈ 19 હે 20 માં રાણા 1300 હે એ 1300 માં મારામ નાખ 13 આગળ 13 આગળ 10 20 30 40 50 55 65 રૂપિયા 66 87 85 92 રૂપિયા 13 92 શ્રીજી 13 75 13 75 લખનભાઈ હે કોઈ 13 75 75 આગળ 74 80 82 55 92 95 પૂરા 1 2 4 6 8 9 રૂપિયા 14 9 હાલો લખન 10 આગળ 11 12 13 14 રૂપિયા 14 માં દ્વારકા 13 75 80 82 55 92 95 પૂરા 1 2 4 6 8 9 10 12 રૂપિયા 14 12 માં રાણા. હાલો સાહેબ આકાશ હાલો 13 75 75 આગળ હે કોઈ 13 75 આગળ 13 75 76 80 82 55 92 95 પૂરા 2 આગળ 3 4 6 8 રૂપિયા 9 10 11 12 રૂપિયા 12 માં કષ્ટ પંજર. હાલો આમાં આવી જાવ. હાલો 14 12 એ 1400 14 આગળ 2 3 4 6 8 9 10 12 15 16 18 21 22 24 રૂપિયા 14 24 હે કોઈ 25 26 27 28 રૂપિયા 14 28 29 30 31 રૂપિયા 31 માં પીબી. હાલો 12 50 હે ભરતભાઈ એ 11 50 11 50 માં વેલા લઈ હો ભાઈ આપણે આ 1000 10 20 30 40 50 80 11 10 દિન હાલું 15 11 15 સેલ 14 15 1415 મારા નાખતો ને ભલે 54 થાય 15
16, 17, 18, 20, 21, 22, 23, 27, 28, 32, 34 રૂપિયા. 34 દ્વારકા. પૂરા 1, 2, 3, 4, 6 રૂપિયા. 7, 8, 9, 10, 12, 13, 14, 17, 18, રૂપિયા. 18 પંજાબ 14 આગળ 11, 12, 15, 16, 18, 22, 23, 24, 25, 30, 32, 33, 40, 42, 45, 50, રૂપિયા. 54, 55, 56, 57, 58, 62, 64, 65, 67, 71, 72 રૂપિયા. 14, 72 માં લખો કષ્ટભંજન. 13, 75, 75, 80, 82, 13, 82 આગળ. એ કોઈ 83, 92, 95, 98 પૂરા આગળ. હે એ ઝપાટો અલ્પેશ. 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 18, 20, 21, 23, 24, 27, 28, 30. હે 30 માં રાણા. ખાસ કરીને મિત્રો 1500 ની આજુબાજુ બજાર ભાવ થાય છે. 1300 થી લઈ 1500 વચ્ચે બજાર ભાવ થાય છે. બેહો બેહો અહીંયા બેહો તો ખરા. શું નામ તમારું? વખુભાઈ. હે વખુભાઈ. અને ગામ? પાંડાતીરા. શું વેચવા આવ્યા? કપાસ. કેવું લાગે તમને બજાર? કપાસનું બજાર તો સારું જ છે ને. એમ? હા. એટલે વેપારી માટે કે તમારા માટે કે સરકાર માટે કેના માટે સારું? અત્યારે ઉરિયા લે એટલા ભાવ આવી જાય. ઉરિયા લે એટલું? ઉરિયા લે એટલું. એટલે અત્યારે પાછું ઉરિયાની જરૂર પડે? ઉરિયા 10 ઠેલી વાંહે 900 રૂપિયાનું ડબલું આપે. હા 9 ઠેલી 10 ઠેલી વાંહે 900 રૂપિયાનું ડબલું એક આપે નેનોનું. 10 ઠેલી વાહે 10 ઠેલી વાંહે કોઈ પણ એગ્રોમાં કે ગમે ત્યાં લઈ તો ચેક 2 ડબલા આપે 5 કાળા સલ્ફર નો આવે. તમે ક્યાંથી લીધું હતું ઉરિયા? અમે આ એગ્રોમાંથી અહીંયા આપણે યાર્ડમાં યાર્ડમાં એગ્રો. કેટલી થેલી વાહે? અરે બિલ હે. કેટલી થેલી વાહે? બિલ તો ભલે નો અમને વિશ્વાસ છે તમે લીધું, શું કામ મૂંઝાવો? બિલ દેખાડો. હા બિલ દેખાડો. છે ખરું. 10 થેલી ને એક 900 રૂપિયા. 900 રૂપિયા એ લખેલા રહ્યા. હા હા. શું વેચવા આવ્યો? કપાસ. તમે કીધું કેવો ઉતારો રહેશે? ઉતારો સારો રહે છે. 24 વીઘા 30 મણ થઈ જાય છે. 6.5 વીઘાનું 30 મણ. 30 મણ પાકો. ખર્ચામાં? ખર્ચામાં જ પૈસા એમાં શું હિસાબ કરવાનો હોય? નથી કરવો હિસાબ? હિસાબ ન કરો. ના થોડો કરી તો મજા આવશે. કરી તો મજા આવશે. બેહો કાકા બેહો તમારો વાત કરો. બેહો. ખર્ચામાં મજા આવશે વાત કરી તો. વખાભાઈ કેવી રીતે ખર્ચો થાય એ તો કહો. તેથી તમે કહેતા હતા મને કે આવી રીતે ખર્ચો થાય. ખર્ચા તો ઘણા થાય. ખર્ચાનો તો કોઈ પાર જ ના આવે એવું. પણ ચાલુ કરીએ આપણે ખર્ચો ક્યાં વેચતા રહી વીઘો બીજું શું જેમ ખાતર નાખવાનું થાય એમ. ખાતર નાખો થાય વીઘો વેચવું પડે એમ? વીઘો વેચવું પડે. 2 વર્ષે 1 વીઘો વેચાય. હા હા. અને આમ કપા વાયો તમે અહીંયાથી ખર્ચો આપણે ગણાવો ને. ખર્ચો તો એ કઈ હિસાબ જ ના આવે એવું. એમાં શું ખર્ચો કોઈ ગણાવો ને આપણે જાણી તો ખરા કેવી રીતે ઘટે. એમાં હિસાબ જેવી રીતે કરાવો. ઘટે એ તો આપણે સમજી જ છે ને કે ઘટવાનું જ છે. જો ડીઓપી વાવવાનું હતું. ડીઓપી વાવતા હતા તારે પણ ગોતવા જઈ તો કે 3 ઠેલી હોય એનો. ફલાણે ઠેકાણે જઈ તો કે 2 ઠેલી નેનો. કોઈ 450 ના ભાવ લે, કોઈ 550 ના લે, કોઈ ડબલાના 900 લે. બે ઠેલી વાહે? હા જોયેલું નજરે. ડીઓપી માં. અને અત્યારે ઉરિયામાં 10 ઠેલી વાહે એક. અત્યારે 10 ઠેલી વાહે એક. આને કે હું ખેડૂતો લગભગ ખેડૂતનો નાશ થવાનું. બીજું શું કે ખેડૂતનો નાશ થવાનો નથી. આ હાયરે અમુક વસ્તુ આપે ને શું કે ખેડૂત તમારી ભાષામાં? અમારી ભાષામાં તો એ પડ્યું રહે. અહીંયા બધા ડબલા એને શું ઉપયોગમાં આવે? કામમાં ન લો. કામમાં શું આવે? પણ વસ્તુ કોઈ ઉપયોગ આવે એવું હોય તો થાય ને.
કપામાં ખર્ચો કહેતા હતા કેવી રીતે ખર્ચો થાય એ તો કહો. કપામાં ખર્ચો જો જાણે પહેલાં તો બિયારણ તમે અમુક બિયારણ હારા કરે અને 1300-1400 ને થેલીઓ લાવવી પડે, હા બરોબર. તે છતાં પાછા એના બિલ તો હારે આવે નહીં. હા બિલ નો આપે. બિલ નો જ આપે ને, કારી બજારનું હોય શું બિલ આપે? બિલ નો આપવાનું કારણ શું? કારી બજાર એમ કારી બજાર એટલે ખેડૂતને બિલ જે તે બી વેચવો હોય એટલે ન આપે. અચ્છા બિલ નો બી નો આપે ના. તો પછી બીજો ખર્ચો. બીજો ખર્ચો 1.5 મણ ડીઓપી પારા ચડાવી ત્યાં વાવવાનું થાય, હા હા એ સિવાયનો. પછી ઉરિયા 2 થી 3 દાન નાખવું પડે. હા પછી દવાઈઓ 5 થી 6 ડોઝ લગાડવો પડે. આ ઈયળું કેવી રીતે આવતી છે વખતે? હા એરું ને, હા આમાં હજી ઈયળું રમેદી આવતી છે. આમાં એરું આવે, હે આમાં એરું આવે. રૂ તૈયાર થઈ જાય પછી ઈયળ આવે. પછી એટલે આ હા પેલા ઠેઠ ફૂલ બંધાય અહીંયાથી કરી જાય એવું અને અંદર ને અંદર ખાય. અંદર ને અંદર ખાય. પછી આ ઈયળ જેમ કપાસ્યું ખાય એમ જ ખેડૂને ખાય. એ બધું ખેડૂત ખાય. આ જે એર ખાય ને એ રીતે જ ખેડૂને ખાય. ખબર ન પડે. આ ઠેઠ ફૂલ આમ બંધાય ને હા અહીંયાથી ચાલુ થઈ જાય, પછી ઓલું પાકું ડોડું થઈ જાય ને, હા પછી તેમાં કઈ દવા ઉપયોગ થાય નહીં. કારણ કે આમાં શું હોય, સીટ આવી જાય ને હા એટલે પછી તો કોઈને ડગાઈ ન હોય, એનો ટેમ થાય 5 વર્ષનો અહીંયા ત્યાં લગીને. હા સીટ આવી જાય પણ ડગાવી ન પછી ડગાઈ ન આવે. 5 વર્ષ કોઈ ન ડગાવી. સાચી વાત. બાકી પેલા ઓલું ફૂલ બંધાય ને હા તો અહીં આને કેમ ઓલું સંટકાવ મારીને મારી નાખી, હા એમ એને જો મારી નાખ્યું હોય ને તો મેળાઈ દે. એટલે ઓમ પબ્લિક થી. હા પણ આ તમારે ઘડીક ટાઈમ તો ફોન આવ્યા કરે. તમારું કામ મોટું લાગે ખેતીનું, સમજ્યા? કામ મોટું બોલો લાગે. રઘુભાઈ. બીજા એક ખેડૂત છે કાકા, શું નામ તમારું? લક્ષ્મણભાઈ કયું ગામ? રાસિંગ પર રાસિંગપર. હરરાજી આવી શું કયો કપાસનો ભાવ? આપડા ઓલે જી ના આવી કપાસના ભાવ તો હે ને હા આ 1300 ને 1400 આવે એમાં ખેડૂત કઈ વણ તો વરે નહીં નથી વરે એવું? નહીં કેટલો એટલે હોવો જોઈએ એમ? 2000 ની ઉપર 2000 ની ઉપર. તો હે ને કંઈક વરે ને વણ તો 5 મણિયા કપા આવ્યા હે વીઘે, અને વીઘે હે ને હા ઓછા 18 મણ કપા થાય ને તાલીને તો ખર્ચો થાય. 18 મણ સુધી કઈ વરે 18 મણ કપા થાય ને તાલે ખેડૂત કઈ ન વરે. જાણે આ 5 મણિયા થાય ઉપલા જે રહ્યો ને કપા એટલી ખેડૂત ખોટ. તો મોટી નુકસાની આવે. નુકસાની એટલે મોટી. મેં એને પેલો 14 વીઘાનો કપા અને 3.5 લાખનું ખર્ચ કર્યું, હવે 1.5 લાખનો કપા થાય છે. હવે 2 લાખની નુકસાની. કેવડી મોટી નુકસાની, એટલી નુકસાની. પાછું શિયાળું વાવવાનું ને. અત્યારે શિયાળું તો હવે આ ખાલી થાય એટલે વાવવાનું થાય. શું ડીએપી માં તમે કહેતા હતા? કહો. ડીએપી ખાતર હારે શું આપે? ડીએપી ખાતર અને ગલકાજ આવે છે એ બધાય. ગલકાજ આપે. કેટલી થેલી વાંહે કેટલાનું ગલકું આપે? એટલે 2 થેલી એક હળવા આપે છે એવી રીતે. ગમે તે 800-900 ની કે 1100 ની બીજી થેલી આવે એ 2 થેલી 1 થેલી. હવે એ પૈસા ખેડૂત વગર હોય નહીં તોય રોકાણ કરવું પડે, એ કઈ કામ આવે નહીં. તોય લેવું જ પડે ફરજિયાત. ખાતર તો લેવું એટલે ગલકું લેવું પડે. એટલે મેં એને ત્યાં કીધું, મેં કીધું આ શું કામ તમે આપો છો? શું કામ આપતા હશે? ઈ કહો. હા એ આપતા હશે શું કામ એવડે? એ કે અમને કે ઉપરથી કંપની વાળા કે તમે આ વેચો તો કે આ તમને ખાતર બીજું મળે ને કે ન મળે કે એવું હોય છે એ નિયમ? કે હા એ કે એમ કે છે. હા એ તો એવી રીતે કીધું કે ઉરિયામાં આપે કે ઉરિયામાં નથી આપતા? ઉરિયામાં 10 થેલીમાં એક આપે. 10 થેલી વાંહે એક. એ અહીંયા જ આપે રાધાકૃષ્ણમાં. એવું? અને એને આપવાનું કારણ શું હોય? કંપનીને ફાયદો થતો હોય એટલે કે ખેડૂતને કંપનીને વેચાણ કરવા આવતી આ હે ને જાહેરાત આપણો કરાવરાવો એમ? હા એને વેચાણ પરાણે લઈ જવાનું. પરાણે દેવાનું તો જ કે હે ને તમને ઓલું મળે ને કે ન મળે. આ તો ડીએપી ઉરિયા તો આપણે જરૂર પડતી જોઈએ અત્યારે. ઉરિયા કે ડીએપી ગમે તે ખાતર તમે લ્યો હા એટલે વાંહે એટલું હોય ને તમારે લેવું જ પડે. કંપની વાળા કે અમને કે ફરજિયાત કે ફરજિયાત. હા દેવું જ પડે કે અમારે એ વેચાણીનું કરવું પડે ને કે ઓલું ખાતર ન મળે અમને કે ઉરિયા કે ડીએપી. અત્યારે હવે શું વાવશો? અત્યારે ઘઉં જીરું. ઘઉં ને જીરું વાવશો એમ ને? જીરામાં કેવો બજાર? જીરામાં અત્યારે 1300-1400 રૂપિયા હે, 4400 રૂપિયા. હા હા બિયારણ નો શું ભાવ? બિયારણ બિયારણના 8,000 9,000 અને 9,000 અલગ અલગ 7 થી લઈને 9,000 9,000. હા તો તમારે જીરું તૈયાર થાય ત્યારે કિમીનો ભાવ નહીં રહેતો હોય?
તમે શું વિચારો? તમે ખેડૂત છો, જો તમે હું જોતા એને હોય કે વિચારું ઈ જીરું માયદું ઉપર થતું હોય છે એટલે એમ નથી. તો જીરું છે ને હા. જ્યાં માલ અઢળક થાય ને હા એટલે વેપારી એમ કે ખેડૂત હે ને પાક્યું છે તો આપણે હે ને લઈને કમાઈ જ લઈ એટલા સુધી ભાવ નથી. સમજાઈ ગયું. ઈ પછી કપા હોય તો ભલે, ગમે તે મગફળી વસ્તુ હોય, ભલે, ગમે તે જીરું હોય, તો ભલે. ગમે તે હોય ખેડૂત કંઈ કમાવું નહીં, વેપારી પછી લઈને કમાય આપણા કરતા દોઢા. અને તમે કહો કે ભાઈ ચોમાસામાં કઈ વહેરું નથી, હા તો આવું નવું પાછું શિયાળામાં થાય તો શિયાળામાં થાય એટલે ખેડૂત આપને કીધું ને કે ખેતર વેચવા પડે, અંબોલા લાગે આપે છે કા ખેતર વેચવા જ પડે. વીઘો કાઢી નાખવાના, વીઘા હા. થોડાક ઓછા થાય એટલે મેં તો હે ને 12.5 કે 13 વીઘા તો વેચી નાખી. એવું છે. હા આવી રીતે ને આવી રીતે આવી રીતે થાય બરોબર. વધતું જાય હું એને depression. જો પેલા ખેતી કરતો હતો, હા પછી બહાર ગામ વહી ગયો, બોટાદ વહી ગયો, ઈસનપુર ગયો, 40 વર્ષ બહાર રહ્યો, 40 વર્ષ પછી 5 વર્ષથી આવ્યું. વરોવરા 1.5 થી 2 લાખ રૂપિયા ખેતીમાં ખોવું ઘરના. બરોબર. ઓહો, વરોવરા આ 5 વર્ષ થયા. કમાવાના બદલે કમાવાને બદલે ઘરના ખોવું. છોકરા હે ને બોટાદ કમાય ને એના લઈને આમાં નાખવું ખોવું. મુશ્કેલી કહેવાય કાકા. તમે કમાતા નથી, ઉતાના છોકરા કમાય એમાંથી આપણે ખેતીમાં નાખી, હા અને એમાંય તમે કહો એમ કે દર વર્ષે 1.5-2 લાખ રૂપિયાની ખોટ આવે. અત્યારે તમે એમ કીધું કે ચોમાસામાં કપાસમાં 1.5-2 લાખની ખોટ છે, તો આ ખેતી દિન પ્રતિદિન ક્યાં સુધી જશે? એટલે જ્યાં લગી જ્યાં જમીન ખેડૂ આગળ રહેશે ત્યાં લગી આવું જ રહેશે. ત્યાં લગી આવું જ રહેવાનું હોય. શું વખાભાઈ કહેતા કહો તમે? એમ તો આમાં પછી પાછું આ જે એમ માનો કે તેલ નીકળે એ કપાસિયાનું આમાંથી ને નીકળતું હોય છે ને કે હા, ઈ તો બીજામાં તેલ નીકળતું? આમાંથી નીકળે, કપાસિયા રૂ અલગ કરે ને કપાસિયા અલગ કરે. પછી ખોર નીકળે એ શેમાં નીકળતો હોય ખોરે આમાંથી જ બને ને. તો મજે એમને કમાણી રહે એનું શું કારણ? એને કમાણી રહે એમને. એને તો કમાણી જ રહે ને, કારણ કે એને તો એમ કે આ બે બજાર જુદું આવે. પણ આમાં- તમારે અહીંયાથી કપા તૈયાર થાય ને, ઉભા તો રહો. તમારે અહીંયા કપા તૈયાર થાય, હા. ઈ એક ખેતરમાં કપા થાય ને એટલે એમાં રૂ નીકળે, એમાંથી તમે કીધું એમ કપાસિયા નીકળે, અને કપાસિયામાં તેલ ને ખોર બને. પણ ઈ એમ કે બે બજાર જુદા આવે. આમાં- બજારને શું કહો તમે? આમાં શું કારણ થાય ખબર હે? હા, આ વસ્તુ આપણે વેચવા જવી હોય તો ભાવ કોને કરવાના? વેપારી. આપણે ખોર લેવા જવો હોય તો એ વેપારીનો ભાવ કરવાના. તો બધું એની માથે જ આવે, ભાવ કરવાના એને જ આવે. તમે ભાવ કેમ નહીં કરતા હોય? હા મજે એ ન જાણવા જડતું. ખેડૂત બધા ભાવ કરવા જોઈએ ને. આપણી વસ્તુના એમને ભાવ કરવાના, એમની વસ્તુના એમને ભાવ કરવાના. એ કે 2450 રૂપિયા ખોરના, એટલે આપણે 2450 જ દેવાના. હા હા. અને કપામાં એ કે આ પડખે ઢગલો પીડ્યો એના 1400, તો કે હા એ 1400 માં આપ્યો. તો આઈને કા પડખે આવીને કે આ 1300, તો કે હા એ 1300 માં આપ્યો. હળંગ ભાવ નહીં. હરંગ ભાવ નહીં, એમાં નહીં. કપામાં સારી મોરી ક્વોલિટી હોય તો ખોર એક હરખો જ થતો હોય છે, ખોર હરખો જ. તેલ એક હરખું જ નીકળતું હોય છે કે એમાં- ધનેડા પડી ગયા હોય તો એના એ જ ભાવ. અને નહીં, એમાં એક હરખો જ ભાવ, હા એમાં એક એમાં હરખો. વધારે ઓછો થતા ના ના એમાં તો એક હરખો જ. એક જ હરખો. 2450 ના તમને 2400 નો કે? અને આમાં તમારે આમાં તો ચા ફાંફરી નાખે એનું નક્કી નહીં. કેટલા ક્યાં ગાડી ઊભી રહે એમ? તમે જોતા નથી 1300 થી 1500, હા હા. 200 રૂપિયાના ગાડા, 300 રૂપિયાના ગાડા. એમાં નહીં હોતો એક ગાળા, ના એમાં તો ગમે તે લો હરખું જ. પણ એ તો ભાવ એમના હે ને, હા હા. એ તો ભાવ એમના હે. શું કહેશો ખેડૂતને તમે? છેડું થાકે પછી ખબર પડે એમને બધી. હા કે એ પછી ખબર પડે? થાકે એટલે ખબર પડે એમને. એમને ન પડે એમ. એમનામ તો જે રીત પડે એમને. સાચી વસ્તુ ખેડૂત ની છે. હા હા ખેડૂત થાકશે એટલે બધું થાકશે, પણ હવે એને કઈ સમજણ પડે પછી થાય. હા. મિત્રો આ હતા ખેડૂતો, અને ખેડૂતો પાસેથી આપણે જાણ્યું કે કપાસ કેવી રીતે અહીંયા સુધી પહોંચે છે અને પહોંચતા કેટલી વેદના હોય છે. અને ખાસ કરીને કપાસ તૈયાર થતાં બજાર ભાવમાં એવરેજ સંતોષકારક હોય, અને જે કપાસના ખર્ચો થાય છે એના ખર્ચાને લઈને પણ આપણે જોયું. પરંતુ આપ સૌ મિત્રો જાણો છો ખેડૂતની જે વેદના છે એ ખેડૂત જ જાણી શકે. અને આમ જોઈએ તો ઓલ ઓવર ખેડૂત હંમેશા એવું બનતું હોય છે કે ભાઈ ચોમાસું પાકમાં નિષ્ફળ ગયા તો શિયાળુ પાકમાં થોડું કમાઈ લઈશું, અથવા તો શિયાળુ પાકમાં કંઈક સારું એવી ઉપજ આવશે. અને શિયાળુ પાકમાં પણ નિષ્ફળ જાય તો છેલ્લે એને એમ હોય છે કે ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક વાવેતર કરી અને ઉનાળુ તલ કે બીજી જેવી જણસી વાવી અને એમાં પણ આપણે 5 રૂપિયા કમાઈ લઈશું. પરંતુ બને છે હરેક વાર એવું
કે ખેડૂત માત્ર ને માત્ર આ વર્ષે કદાચ ઉપજ ફેલ ગઈ તો આવતા વર્ષે આશા રાખીને જગતનો તાત બેઠો હોય છે મીટ માંડીને. એવી જ રીતે ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છો ત્યારે તમામ મિત્રોને ઝડપથી શેર કરવાનો અનુરોધ કરું છું, કારણ કે નજર હળવદની ચેનલ એ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સાથે સાથે હળવદ અને મોરબી જિલ્લા તેમજ ગુજરાત રાજ્યમાં મહત્ત્વની દેશ અને દુનિયાની બનતી ઘટનાઓ અહીંયા તમને જોવા મળશે. સાથે જ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અને આજુબાજુ બનતા તમામ સમાચારો આપના મોબાઈલમાં આસાનીથી મળી રહે તે માટે નજર હળવદને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મને આપશો રજા. નમસ્કાર મિત્રો.